નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। અરવલ્લી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલા સામે લાલ ગુમ। પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલા એક સભામાં ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ અંગ્રેજોના વખતમાં ક્ષત્રિય રાજપૂત સમાજ રોટી બેટીનો અંગ્રેજો સાથે વ્યવહાર કર્યો હતો તેવા નિવેદનથી ક્ષત્રિય રાજપૂત સમાજ આખા ગુજરાતમાં સમસમી ઉઠ્યો હતો। ત્યારે આજરોજ મોડાસાના માલપુર રોડ પર આવેલ સાંઈ મંદિર ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા। પુરુષોત્તમ રૂપાલા હાય હાય ઉમેદવારી કેન્સલ કરો તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે રૂપાલાની રાજકોટની ટિકિટ રદ કરી જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો 542 સીટ પર પરિણામ ભોગવવા તૈયાર રહે એવી ચેતવણી ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવી હતી। મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છીએ અને અમારી મોદી સાહેબ, અમિત શાહ અને CR પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈપણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે, કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો, કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે, માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। આપના વિસ્તારના પડે પરના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને